ગીર સોમનાથના વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને મહત્વની માહિતી સામે આવી છે। રાજ્ય સરકારે અસરગ્રસ્ત મિલકત ધારકો માટે વિશિષ્ટ વળતર પેકેજ જાહેર કર્યું છે। ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ આપેલી માહિતી અનુસાર મિલકત માટે જંત્રી ભાવના 4 ગણું અને બાંધકામ માટે 2 ગણું વળતર આપવામાં આવશે। ઉપરાંત હજી વધુ 15 થી 20% વધારાના વળતરની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે, જેના પર નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે। સોમનાથ મંદિર કોરિડોર માટે સરકાર દ્વારા મોટા પાયે 25,000 ચોરસ મીટર જમીન હસ્તાંતરણ કરવામાં આવી રહી છે અને આની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પ્રોજેક્ટ 7 ફેઝમાં પૂર્ણ થશે। આ કોરિડોર પ્રોજેક્ટ 7 ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં ધર્મ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા વિસ્તારોમાં સુવિધાઓનો વિસ્તૃત વિકાસ થવાની શક્યતા છે। રાજ્ય સરકારના આ પગલાંને પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ન્યાયપૂર્ણ અને સાથોસાથ વિકાસલક્ષી માનવામાં આવી રહ્યો છે। સરકારશ્રી દ્વારા સોમનાથ કોરિડોરના ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એ અંતર્ગત કુલ 25,000 ચોરસ મીટર જગ્યાની અંદર 7 ફેઝ બનાવી ટોટલ 384 પ્રોપર્ટીનું અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે એક વાટાઘાટો સમિતિ બનાવવામાં આવેલ છે। આ સમિતિ દ્વારા મિલકત ધારકો સાથે વિવિધ મીટિંગ કરી અને એમને જે 2011ની જંત્રી છે એના બમણા સરકારે કરેલા છે, એના પણ 2 ગણા કરી, એટલે 2011ની જંત્રીના 4 ગણા અને મિલકતના જે બાંધકામ છે એના જે રેટ નક્કી કરેલા છે એના ઘસારા બાદ જે કિંમત આવે છે એટલે એ મિલકતના પણ 2 ગણા આ ભાવ પત્રક સ્વરૂપે બનાવી દરેક મિલકત ધારક સાથે શેર કરવામાં આવેલ છે। એમને ફાઇનલ કિંમત અમારી જે વહીવટી તંત્રની જે ટીમ છે એમને વ્યક્તિગત એકને પોતાની મિલકતની માલિકીને જે જમીન અને બાંધકામ બંનેની કુલ કિંમત કેટલી થાય એની પણ અમે વ્યક્તિગત એમને જાણ કરીએ।